પારડી તાલુકાના રોહિણા ગામે સંજીવની ચેરિટેબલ ટ્રસ્ટ ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ અને ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા। પારડી તાલુકાના રોહિણા ગામે સંજીવની ચેરિટેબલ ટ્રસ્ટનું ઉદ્ઘાટન સાંસદ ડોક્ટર કેસી પટેલ અને પારડીના ધારાસભ્ય કનુ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું। જ્યારે આ રોહિણા સંજીવની ચેરિટેબલ ટ્રસ્ટ સ્થાનિકો માટે એક સારો કામગીરી કરશે તેમ જણાવ્યું હતું। સંજીવની ચેરિટેબલ ટ્રસ્ટ રોહિણા ગામમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં સર્વ જ્ઞાતિ અને સર્વ વિસ્તાર માટે લોકસેવાના કામો જેવા કે આરોગ્ય, શિક્ષણ અને વિવિધ પ્રકારના પ્રસંગોએ રાહત આપવાના જે પ્રોગ્રામ બનાવ્યા છે અને એ પ્રોગ્રામ માટે સંજીવની ચેરિટેબલ ટ્રસ્ટે સુંદર આયોજન કર્યું છે અને એ આયોજનમાં અમારી સાથે ડૉક્ટર કેસી પટેલ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ કેતનભાઈ પટેલ, તાલુકાના પ્રમુખ મનસુખભાઈ અને સર્વ સંગઠન સાથે મળીને આ સંજીવની ચેરિટેબલ ટ્રસ્ટને જે ઉમદા આયામ શરૂ કર્યો છે એમાં સહકાર આપવા તેમજ એને વિકાસ મળે એ માટેના સર્વ પ્રયત્નો કરવા માટે અમે એમને શુભેચ્છા આપીશું। તો અમે આ નાના પાયેથી મોટું આ ટ્રસ્ટ ઊભું કર્યું છે, પણ અમે જ્યારે અમને એમ લાગશે કે હવે મોટું અમારું ટ્રસ્ટ થાય ત્યારે અમને મદદ થાય ને અમે ભાવનાથી અને ઉદાર હાથે જે બી બને તેટલું અમે આખા ગામમાં જોઈએ તેટલી મદદ કરીશું। અત્યારે તો આ મરણના જે થાય 1000 રૂપિયા આપ્યા છે એના કરતાં બમણો અમે જે કંઈ અમને થશે તે આપીશું। ગામ દ્વારા નેતા દ્વારા તમને કંઈ એમાં સહયોગ રહેતો છે કે અત્યારે? હા, અત્યારે સહયોગ રહે છે ને। ખાસ કરીને મોટો સી ફાળો કોને જોડે છે તમારા અત્યારે? મોટો સી ફાળો કોને જોડે રહ્યો છે તમારા માટે? અત્યારે તો અમારા હાલે તો આ ટ્રસ્ટ દ્વારા જ રહ્યો છે। જ્યારે અમને એવું લાગશે કે આ લોકો અમને જ્યારે મદદ કરશે આજુબાજુના, ત્યારે અમને લાગશે કે મોટો ફાળો થયો છે। આ કાર્યક્રમનું સફળ સંચાલન સંજીવની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી।